આજના ન્યૂઝ તો તમે સાંભળ્યા જ હશે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી અકોર્ડિંગ CBSE બોર્ડે 6 પછી દરેક સ્ટુડન્ટ્સે 3 લેંગ્વેજ રાખવી કમ્પલસરી છે. 3 લેંગ્વેજમાં એને કમ્પલસરી સ્ટડી કરવું પડશે. તો એ સાચું જ છે. ભાષાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે ને એ આપણેથી વધારે કોણ સમજી શકે? કારણ કે દુનિયાના કોઈ પણ છેડામાં તમે જાઓ, કોઈ લેંગ્વેજ વગર તમે ખુદને વ્યક્ત નથી કરી શકતા, અભિવ્યક્ત નથી કરી શકતા, કોઈ સાથે કન્વર્સેશન નથી કરી શકતા. ભાષા વગર તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. તો જો આ ભાષાનું ડેવલપમેન્ટ માટે એઝ એ પેરેન્ટ્સ આપણે બચ્ચાઓ નાના છે ત્યારથી જ કામ કરીએ તો એના માટે તમારું બાળક 2 થી 3 વર્ષનું છે ને ત્યારથી તમે સ્ટાર્ટ કરી શકો છો. અને એના માટે હું વારંવાર કહું છું કે એક રીડિંગ હેબિટ પાડો. જ્યારે બાળક નાનું છે ને ત્યારે તમારા ઘરમાં મેક્સિમમ પિક્ચર બુક વસાવો. એ પછી કોમિક બુક છે, કાર્ટૂન બુક્સ છે, રામાયણ, મહાભારત, બાલ હનુમાન, બાલ ગણેશ, આવી દરેક બુક હવે તમને પિક્ચર બુકમાં મળી જાય છે. અને એ બાળક જ્યાં રમે છે ને એ દરેક જગ્યાએ રાખો. માત્ર એ ખોલીને જોશે ને તો પણ એ રીડિંગ કરતાં શીખી જશે. અને સૌથી મહત્ત્વની વાત, જ્યાં તમે સૂવો છો ને ત્યાં તેની બાજુમાં બુક હોવી તો કમ્પલસરી જ છે. માત્ર તમારે રાત્રે સૂતી વખતે 10 મિનિટ માટે બુક ખોલવાની છે. બાળક પોતાની રીતે બુક ખોલતું થઈ જશે. અને જેમ મોટું થતું જાય ને એમ પછી રીડિંગ બુકમાં પંચતંત્રની બુક છે, કોમિક, વાર્તાની બુક, આ દરેક વસ્તુ તમે ધીરે ધીરે એને આગળ આપતા જઈ શકો છો. અને બાળકને ઇન્ટરેસ્ટ આપોઆપ પડતો જશે. એ પછી કોઈ પણ માધ્યમમાં ભણે છે. માત્ર તમારે જે ભાષા બાળકને કરાવડાવી છે ને એ ભાષાની બુક એની બાજુમાં રાખી દો. એ શીખી લેશે પોતાની મેળે. અને આનો બેનિફિટ તમને એના બ્રેઇન ડેવલપમેન્ટમાં, એના લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટમાં અને એના એકેડેમિકમાં ચોક્કસ દેખાશે.